એક બાપા તો અફસોસ કરતા હતા, કોઈએ કીધું ભાઈ તમે જમીન ભલે વેચી નાખી છોકરાઓએ, પણ મકાન કેવા હારા લીધા. હું એ કે હારા લીધા, જમીન વેચી અને મકાન લીધા. જમીન વેચી અને મકાન બનાવ્યા, મકાન ટીપીએ પડાવ્યા. મેં છોકરાઓને દારો દીધો તો કે પાડોશીએ ચડાવ્યા. એ કે શહેરમાં આવીને પાડોશમાં હું બેહવા જતો ને ન્યાય હવે તકલીફ થઈ ગઈ છે. ઓલા લોકો એમ કહે છે કે ભાઈ અહીં તમે નહીં, તમારા ઘરમાં ડખા કરે અને એ અમારે ધબધબાટી સાંભળવી. મનથી માણસ ભાંગી જાય ને તો માણસને તકલીફ થાય. ઘણા નથી કહેતા હવે પેલા જેવું નથી રહ્યું ને, એક જમાનો કેવો હતો ને. ભાઈ એવું કાંઈ નથી અટાણે. હા જલસો છે, મૂળ તું મૂંઝાણો એટલે તને બધું વરવું લાગે. હા એ કે અત્યારના કોઈ મર્યાદા નથી રહી. જો ને માણસો પ્રેમ લગ્ન કરે છે ને. પછી એક જણાને કોકે કીધું એ કે ભાઈ એ આદિકાળથી આવેલું આવે. કેમ એ કે અત્યારે પ્રેમ લગ્ન કરે એમાં આપણે કહીએ છીએ ને વેલા જમાનામાં ગાંઠરવો લગ્ન કહેતા. મૂળ નામ ફેર, મુદ્દો ઈનો ઈ જ. મૂળ જ્યાં સુધી શરીરમાં જોમ હોય, જ્યાં સુધી શરીરની તંદુરસ્તી હોય, જ્યાં સુધી મનની પ્રફુલ્લિતતા હોય ને ત્યાં સુધી જીવનમાં કોઈ દી અકારું લાગતું જ નથી. દુનિયા એની જ છે. મૂળ આપણે મનથી ભાંગી જાય ને એટલે વરવી લાગે હવે આ જીવવા જેવું નથી રહ્યું. પણ તારે બાકી તો તું જો ટોકી જો બહાટી બોલે, ક્યાંય ટિકિટ નથી જળતી. હા અત્યારનો યુગ તમે જુઓ, જીવવા જેવો આવ્યો. જીવતા આવડે તો. અત્યારે તો સારા છોકરા હોય ને તોય મા બાપને જીવવાની જમાવટ થઈ જાય. બધી જગ્યાએ ખરાબ છોકરા એવું નથી હોતું. હોય ક્યાંક ક્યાંક આપણે કઈ કુટુંબ કબીલા શું કરે, ક્યાંક કુટુંબ હોય, એકાદ બે કબીલા હોય ખૈખડા રાખતા હોય. વિરોધાભાસ છે. દીકરાનો જન્મ થાય ત્યારે મા બાપ પેંડા વેચે. અમારે ત્યાં દીકરો જન્મો, એ દીકરા મોટા થઈને મા બાપ વેચે. બા મારા ભેગા ને બાપુજી તારા ભેગા. એટલે આના પેંડા વેચાતા 180 કિલો. છોકરાઓને બોલતા ના આવડતું હોય એ બોલવાનું એની માં શીખવાડે, મા બાપ શીખવાડે. આને કાકા કહેવાય, આને મામા કહેવાય, આને ભાઈ કહેવાય, આને બેન કહેવાય, આ પોપટ કહેવાય, આ મોર કહેવાય. બોલતા ન આવડતું હોય ત્યારે મા બાપ છોકરાને બોલતા શીખવાડે. એ છોકરો મોટો થઈને મા બાપને મૂંગા રહેતા શીખવાડે. કોઈ આવે ત્યારે તમારે વચમાં ડખ ન કરવું. હવે ઈ હારું તમને અહીં રાખ્યા. હા માँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या नाम, चरण छुआ और हो गया तीर्थ चारो धाम. માના ખોળાની માલિપા 5-5 છોકરા મોટા થઈ શકે. બોલો, પોતાનું ધણી ગુજરી જાય, છોકરા નાના હોય, એક વિધવા માં કાળી મજૂરી કરી અને પોતાના ખોળામાં બેહાડી અને 5-5 છોકરાઓને ઘોડિયામાંથી ઘોડે ચડે એવડા કરી શકે. ખોળામાં હાકડ ન લાગે. એ છોકરા મોટા થઈ જાય, એના લગ્ન થઈ જાય, ભગવાનનો દીધો દી હોય, 20 લાખના ફ્લેટ હોય અને 20 લાખના ફ્લેટમાં છોકરા એમ કે બાનો ખાટલો આય નહીં. માને ખોળામાં 5 સંતાનની હાકડ ન લાગી અને 20 લાખના ફ્લેટમાં છોકરાઓને માના ખાટલાની હાકડ લાગે ને, આનાથી મોટું દુનિયામાં પાપ ન હોય. ધરતીથી વિશાળ દુનિયામાં કોઈ હોય તો એ માં છે ને, આપથી ઊંચો દુનિયામાં કોઈ હોય ને તો એ બાપ છે. ભગવાન ભોળાનાથના લગ્ન થયા ને, એ જાન પરણવા ગઈ તો આગળ બધા દેવતાઓ હતા, ઇન્દ્ર ને ઇન્દ્રાણી, બ્રહ્માણી, વિષ્ણુ ભગવાન ને. એ જાનૈયાને જોયા તો ઓલા લોકો ખુશ થઈ ગયા કે જાનૈયા આવા આવ્યા તો હવે જાન કેવી કે આવશે. પણ ભોળોનાથ ગયા ને પોઠિયા ઉપર બેહીને લગભગ 35 તોલાનો હાર પહેરેલો. કારણ કે એ તો ફણીતર પહેરે. હા જોઈને અમુક અમુક તો મહેમાન ભાગી ગયા જયમાં વિનાના. હાથ કઈનું લખાવી દો, જમવું નથી. ભૂતળા ભેગા, કોઈને પગ નહીં ને હાથ નહીં. પણ ભગવાન ભોળાનાથના લગ્ન થયા, 4 ફેરા ફર્યા ત્યારે ભૂતળા એટલા બધા રાજી થયા, એ નાચવા માંડ્યા. પણ ભૂતળાને નાચતા જોઈ અને ભગવાન ભોળાનાથની આંખમાંથી દળ 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 આહુડા પડવા માંડ્યા. એટલે નારદજીએ જઈ અને એટલી ટકોર કરી કે હે દેવના દેવ મહાદેવ, હે કાળના કાળ મહાકાળ, તમારા લગ્નનો હરખ આ ભૂતળાઓને આટલો છે. તમે જુઓ, ભૂતળા નાચવા માંડ્યા. ભૂતને તમારા લગ્નનો આટલો બધો હરખ હોય અને તમારી આંખમાં આહુડા, આમ કેમ બને? ત્યારે ભગવાન ભોળોનાથ એટલું બોલ્યા, મારા લગ્ન થયા ને એટલે ભૂતળા નથી નાચતા, એ તમારો વેમ છે. કેમ? ભગવાન ભોળોનાથ કે મારા લગ્ન થયા એટલે ભૂતળા નથી નાચતા, પણ ભૂતળાને આજ એની માં ભવાની મળીને એટલે એ ભૂતળા રાજી થઈ ગયા.
કે અમને માં મળી, અમને માં મળી. તો કે ભૂતળા આટલા ખુશ થઈ ગયા, તમે શું કામ રોવો છો? ત્યારે ભોળોનાથ એટલું બોલ્યા કે હું તો એટલા માટે રોઉં છું કે હું ભૂત જેટલોય ભાગ્યશાળી નહીં કે મને માં ન મળી. મળીને હરીને માં એથી પરમેશ્વર પશુ થયો, ઈ જાયો જશોદા તણો એથી કાન કહેવાનો કાગડા. આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.